રાજસ્થાનની માવલ બોર્ડર પર પોલીસની મોટી કાર્યવાહી, કરોડોનો ગાંજો ઝડપાયો। આબુ રોડની માવલ ચેકપોસ્ટ પરથી 204 કિલો ગેરકાયદેસર ગાંજો જપ્ત। ટ્રક કન્ટેનરના ગુપ્ત ખાનામાં છુપાવ્યો હતો નશો। બિહારનો દાણચોર ઝડપાયો। ઓડિશાથી રાજકોટ જઈ રહ્યો હતો મોતનો સામાન। રીકો પોલીસને મળી મોટી સફળતા। રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ પોલીસે લાલાંક કરી છે। આબુ રોડ રીકો પોલીસે રાજસ્થાન સરહદ પર આવેલી માવલ ચેકપોસ્ટ પાસે એક મોટી કાર્યવાહી કરતા 204 કિલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। નવાઈની વાત એ છે કે આ નશીલો પદાર્થ કન્ટેનરના કેબિનમાં ખાસ બનાવેલા ગુપ્ત બોક્સમાં છુપાવવામાં આવ્યો હતો। ચૂંટણીલક્ષી માહોલ અને બોર્ડર પર સઘન ચેકિંગ દરમિયાન આબુ રોડ રીકો પોલીસને બાતમી મળી હતી કે એક કન્ટેનર ટ્રકમાં નશીલા પદાર્થની હેરાફેરી થઈ રહી છે। પોલીસે જ્યારે માવલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી ત્યારે એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું। શરૂઆતમાં ટ્રક ખાલી જણાતી હતી, પરંતુ પોલીસની તીક્ષ્ણ નજરે કંઈક અલગ જ જોયું। લગભગ 1 કલાક સુધી ચાલેલી સઘન તપાસ બાદ પોલીસને ટ્રકની કેબિનની ઉપરના ભાગમાં એક સુનિયોજિત રીતે બનાવેલું ગુપ્ત બોક્સ મળી આવ્યું હતું। આ બોક્સ ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી। તેમાંથી કુલ 204 કિલો ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો। આ કેસમાં પોલીસે બિહારના વતની એવા દાણચોર દીપક જાદવની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગાંજાનો જથ્થો ઓડિશાથી ભરીને ગુજરાતના રાજકોટ ખાતે સપ્લાય કરવાનો હતો। ડ્રગ્સ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને આમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં અત્યારે આબુ રોડ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। અહેવાલ શક્તિસિંહ ડાબી સાથે કીર્તનસિંહ ડાબી, અજોડ આવાજ ન્યૂઝ, બનાસકાંઠા।